રાજકોટ શહેરના મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ સાથે વાત કરીશું. કયા કયા નામોની ડિક્લેર છે તે કરવામાં આવ્યા છે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષ સહિતના જે હોદ્દાઓ છે તેના માટે કેને કેને નિમવામાં આવ્યા? ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે કાંઈ નિર્ણય લેવાયો છે, સમગ્ર ગુજરાતમાં અત્યારે નિમણૂકો થઈ રહી છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી ઉઠ્યું છે. ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકામાં 5 પદાધિકારીની વરણી કરવામાં આવી છે. તેમાં મેયર તરીકે ડૉક્ટર નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયા, નેતા તરીકે ડૉક્ટર હિરેનભાઈ ખીમાણીયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. ખૂબ સિનિયર કાર્યકર્તાઓ છે, બધા સારી રીતે કોર્પોરેશનનો અનુભવ ધરાવે છે અને આ બધા જ લોકોની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા ઉપર આગળ વધી અને ખૂબ સારું કાર્ય કરશે એવો હું ભરોસો વ્યક્ત કરું છું અને આ વરણી માટે હું મારો અધ્યક્ષ તરીકેનો રાજીપો વ્યક્ત કરું છું. ચોક્કસથી અત્યારે ધારાસભ્ય ઉદયભાઈ કાંગર પણ છે, અત્યારે તેમની સાથે પણ વાત કરીશું. ઉદયભાઈ, જે નવા જે પણ હોદ્દેદારો આવ્યા છે, મહત્વની કામગીરી શું રહેશે? તમારી જે મહેનત હતી, તમારા વોર્ડમાંથી જ સ્ટેન્ડિંગના ચેરમેન મળ્યા છે, આ મહેનત અને હવે સ્ટેન્ડિંગના ચેરમેન મળ્યા, શું કહેશો? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો અને ખૂબ ખૂબ શુભકામના. અને સાથે સાથે આજે 5 જે પદાધિકારી તરીકે જેમને જવાબદારી મળી છે, મેયર તરીકે નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયા, નેતા તરીકે હિરેનભાઈ ખીમાણીયા અને દંડક તરીકે જેમને જવાબદારી મળી છે એવા સંજયસિંહ રાણા, 5 પદાધિકારીઓને, સ્ટેન્ડિંગના તમામ સભ્યોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. બધા સાથે મળી રાજકોટની જનતાએ જે ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે એને ચરિતાર્થ કરવા માટે, વિકાસના કામો કરવા માટે સમગ્ર ટીમ સાથે મળી ખૂબ પ્રયત્ન કરશું અને વધુમાં વધુ રાજકોટનો વિકાસ કેમ થાય, કોઈ પણ સમસ્યા આવે તેનું સમાધાન કેમ થાય એના માટે પ્રયત્નશીલ રહેશું. ચોક્કસથી જે આપણી સાથે જોડાયા હતા ઉદયભાઈ કાંગર, તેમણે કહ્યું છે કે રાજકોટના વિકાસ ઉપર છે તે પૂરતું ધ્યાન આપવામાં આવશે. મેયર તરીકે નેહલભાઈ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરેશભાઈ પીપળિયા, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન અને સાથે સાથે જે રીતના શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયા અને જે રીતના કહીએ કે જે દંડક તરીકે સંજયસિંહ રાણા, આ રીતના અલગ અલગ જે હોદ્દાઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યારે હવે મહત્વના હોદ્દાઓની નિમણૂક બાદ રાજકોટનો વિકાસ કયા પ્રકારે કરવામાં આવે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે.